જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે હવે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. ભૂમિતિનું પ્રકરણ છે. ભૂમિતિ હોય એટલે તમને એક બાબત તો ક્લિયર હોવી જોઈએ કે એમાં આવતા બધા પદો, એની વ્યાખ્યાઓ, એની સમજણ આપણે આગળ ચર્ચાઓ શરૂઆતથી યુક્લિડના ભૂમિતિમાં ચર્ચા કરી હતી, એમાં તમને બધી વાત કરી હતી. એ બધી વસ્તુ ભણવાની આવે કે વ્યાખ્યાયિત પદો શું છે, અવ્યાખ્યાયિત પદો શું છે, પૂર્વધારણા શું છે, પ્રમેય શું છે. જે કોઈ પણ વ્યાખ્યાયિત પદો હતા જેમ કે ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, એ બધા પદો જેની વ્યાખ્યા બનતી હોય એના વિશે વ્યાખ્યા બને, આકૃતિ બને. એટલે એવી બધી એ જે કંઈ આકૃતિઓ બને છે એના સંદર્ભમાં એના પદો કયા કયા બને, એની અંદર ભાગ કયા કયા બને, જે તે ભાગ શોધવો હોય તો એમાં કેવી રીતે શોધી શકાય, એના સૂત્રો અથવા એની સમજણ ઉપરથી કંઈ પણ આપણે એમાં ભૌમિતિક બાબતો ચર્ચી શકીએ. આ બધી બાબતો આપણે ભૂમિતિમાં યાદ રાખવાની હોય એટલે પ્રેક્ટિકલ જ્યારે નોલેજ તમે મેળવો છો ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો. જેમ કે આપણે જાણતા હોય કે લંબચોરસની અંદર બધા ખૂણા કાટખૂણા હોય. હવે લંબચોરસ કોઈ નીચે આપણે કોઈ તળિયું લંબચોરસ છે કે નહીં એવું ચેક કરવું હોય તો એના બે વિકર્ણો ચકાસો ને તમે. આપણા ઘરમાં માનો કે કોઈ અંડરગ્રાઉન્ડ ટાંકી કે એવો કોઈ ભાગ બનતો હોય ને એ લંબચોરસ છે એવું ચેક કરવું હોય ને તો કેવી રીતે ચેક કરીએ? તો બધા ફૂટથી ને બધા સાધનોથી માપવા ના જવાનું હોય. ઘણીવાર પ્રેક્ટિકલી ખબર પડી જાય કે ભાઈ એના દોરી થોડીક તંગ ખેંચી રાખીને એના જે વિકર્ણો બનતા હોય એ બંને એક સરખા આવી જાય એટલે એનો મતલબ કે એની બોર્ડર ઉપર તમે જોડી દો એટલે બધા ખૂણા કાટખૂણા બની જાય અને આકૃતિ લંબચોરસ બની જાય. તો આવી બધી બાબતો એના ગુણધર્મોથી આપણે તારવી શકીએ. ઓકે, હવે આજે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ ત્યારે એમાં એક તો પહેલાં હું વાત કરું તો આ એક સમતલ છે. એ સમતલમાં હું કોઈ એક બિંદુ નક્કી કરું પી. આ પી બિંદુથી કોઈ એક અંતરે માનો કે આ એ બિંદુ આપણે લઈએ. હવે મારો પ્રશ્ન એ છે કે આ પી બિંદુથી આ અંતર જેટલું છે એટલા જ અંતરે બીજું કોઈ બિંદુ અહીંયા મળશે? તો કોઈ વિદ્યાર્થી કહેશે હા સાહેબ અહીંયા મળી શકે. હજુ અન્યને પૂછું તો કોઈ કહેશે હા સાહેબ અહીંયા મળી શકે. કોઈ એમ કહેશે કે અહીંયા મળી શકે, કોઈ એમ કહેશે અહીંયા મળી શકે, અહીંયા પણ મળે. તો આ બધા જ બિંદુઓ આટલા બધા બિંદુઓ મળી શકે. જુઓ, આ બધા જે ટપકા કરું છું ને એ બિંદુઓ છે જે શું છે પી બિંદુથી કોઈ ચોક્કસ અંતરે જ આવેલા છે. તમે જોઈ રહ્યા છો કે આવા બધા જ બિંદુઓનો યોગ કરીશું, બધા બિંદુઓ ઘટ્ટા બનાવતા જઈશું તો એના યોગથી શું બની જશે વિચારો જોઈએ. એના યોગ એટલે કે સમૂહથી આવી આકૃતિ બને. અને આ આકૃતિને શું કહેવાય એ તમારા પ્રકરણનું નામ છે. તમને ખબર પડી ગઈ છે કે એને શું કહેવાય મિત્રો? વર્તુળ. શું કહેવાશે? વર્તુળ. એ તમારું 10મું પ્રકરણ છે. તો આવો મિત્રો આપણે આજે વર્તુળ પ્રકરણનો અભ્યાસ કરીએ અને એમાં આવતી કેટલીક બાબતો, પદો વિશે જાણીએ. સૌથી પહેલા વર્તુળની વ્યાખ્યા આપણે લખીએ, જેને આપણે અંગ્રેજીમાં સર્કલ કહીએ છીએ. શું વિચાર્યું હતું? સૌથી પહેલાં તો આ સમતલ લીધું હતું. એટલે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી, સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે, અચળ એટલે બધા માટે એક સરખું અંતર હોય એવી રીતે આવેલા તમામ બિંદુઓના ગણ અથવા સમૂહને
વર્તુળ કહેવાય. આ સમતલ શબ્દ ન લખો ને મિત્રો તો ખોટું પડે એવું એટલા માટે, જ્યારે સમતલ શબ્દ વાપરીએ છીએ ને એનો મતલબ કે આ સફેદ પેજ ઉપરના જ બિંદુઓ, માનો કે અહીંથી પી થી એ 4 એકમ અંતર હોય તો 4 એકમ અંતરે પી થી ઉપરની બાજુ પણ બિંદુ આવે, જેમ મારી પેન ફરે છે જુઓ. આમ ત્રાસમાં પણ બિંદુ જાય, આ બાજુ પણ જાય, આ બાજુ ઉપર પણ આવે. ખ્યાલ આવે છે? તો આ રીતે જો બધા બિંદુ વિચારો તો એ વર્તુળ ન બને. એ પછી ત્રણેય બધા જ સમતલ સિવાયના બધા બિંદુ વિચારો તો એ ગોળો બની જાય. આપણે એની ચર્ચા નથી કરવાની. માટે સમતલ એટલે આ સફેદ પેજ એક સમતલ સમજો છો, એ સમતલના જ બિંદુઓ એ વર્તુળના લેવાના, એટલે કે એ બિંદુઓથી જ વર્તુળ બને ને વર્તુળ એ સમતલીય આકૃતિ છે. બરાબર. હવે એના આવતા કેટલાક પદો અને કદાચ વર્તુળ માટે તમને એનું લખાણ સમજાવી દઉં. આને વર્તુળ પી કેન્દ્રિત અને પી એ ત્રિજ્યાવાળું શું વંચાય? પી કેન્દ્રવાળું અને પી એ ત્રિજ્યાવાળું વર્તુળ એવું વંચાય. આને આપણે સાંકેતિક લખવું હોય તો વર્તુળનું નિશાન સર્કલ કરીને ડોટ કરો એટલે વર્તુળ થઈ ગયું. પી એટલે મતલબ કે આ કેન્દ્ર છે. અહીં જે લખવું હોય પી એ ત્રિજ્યા થઈ. આ પી થી એ આપણે એની પણ હમણાં વાત કરવાના છીએ. 5 લખવી હોય તો તે અહીંયા પી ઓફ 5 લખાય. દાખલા તરીકે પી ઓફ 5 લખો છો એનો મતલબ કે પી કેન્દ્રિત 5 ત્રિજ્યાવાળું વર્તુળ. આને વાંચતા આવડવું જોઈએ. ડન. હવે એમાંના પદોની વાત કરી લઈએ. તો સૌથી પહેલા તો તમારી નજર સમક્ષ છે પી થી એ અંતર. આ પી થી એ અંતરે શું છે? વર્તુળની ત્રિજ્યા. ઓકે. તો ત્રિજ્યા માટે આપણે વ્યાખ્યા લખવી હોય તો આ ત્રિજ્યામાં એક અંત્યબિંદુ કેન્દ્ર છે અને બીજું અંત્યબિંદુ ક્યાં હોય? તો કે આ વર્તુળ ઉપર જ હોય. એટલે એવો રેખાખંડ કે જેનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું વર્તુળનું બિંદુ હોય તેને વર્તુળની ત્રિજ્યા કહેવાય. જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તથા બીજું અંત્યબિંદુ વર્તુળનું બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. અહીં પીએ વર્તુળની ત્રિજ્યા છે. પીએ એટલે કે રેખાખંડ પીએ આ એ વર્તુળની ત્રિજ્યા છે. તો અહીં ચર્ચા કરીએ એની સાથે સાથે બીજી કેટલીક, તો આવી કેટલી ત્રિજ્યાઓ મળે વર્તુળને એવો પ્રશ્ન થાય તો એનો જવાબ છે જ આ બધી જે જેટલા આ બધા બિંદુ આગળ પી આગળથી ટચ કરી દો રેખાખંડો, એ બધા રેખાખંડો એ વર્તુળની ત્રિજ્યા બને, એટલે કે અસંખ્ય ત્રિજ્યાઓ બને. અને આ બધી ત્રિજ્યાઓનો છેદગણ શું બને? પ્રશ્ન હું જે કંઈ બોલું છું એ યાદ રાખજો, લખતો નથી. અર્થાત બધી ત્રિજ્યાઓ ક્યાં મળે? તો એ પી બિંદુમાં મળે. એટલે બધી ત્રિજ્યાઓનો છેદગણ એ વર્તુળનું કેન્દ્ર હોય. સમજણ પડી ગઈ? અને બધી ત્રિજ્યાઓનો યોગ ગણ કરવા જાઓ ને તો એ વર્તુળ અને વર્તુળની અંદરનો ભાગ બને. ખાલી શબ્દો યાદ રાખી લેજો હમણાં. હવે એથી આગળ આપણે એવો ભાગ બનાવવા જઈ રહ્યા છીએ આ જે ભાગ બનાવ્યો, તમને હું સાદો પ્રશ્ન કરું કે આની અંદર કેટલી ત્રિજ્યાઓ છે? જોઈને તો તમે કહી શકો. હવે
તો આ પી થી માનો કે આ સી અને આ ડી, પી થી સી એક ત્રિજ્યા થઈ, પી થી ડી બીજી ત્રિજ્યા થઈ. ફરક શું છે બીજી ત્રિજ્યાઓ કરતા? આવી તો ઘણી બધી ત્રિજ્યાઓ છે, પણ આ જે સી પી અને પીડી આ બંને ત્રિજ્યા છે, બંને એના બંને અંત્ય બિંદુ વર્તુળ ઉપર તો છે જ. ક્યાં છે? વર્તુળ ઉપર. એટલે એ વર્તુળ ઉપર હોય તો પહેલા તો એને કહેવાય વર્તુળની જીવા. આ રેખાખંડ સીડી જે બની ગયો એ વર્તુળની જીવા કહેવાય. એટલે જીવા માટે આપણે ખાસ સમજીએ પહેલા. તો જીવા કોને કહીશું? તો અહીં જે રેખાખંડ તમે આમ બનાવો એના બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય, બરાબર છે, તો એને આપણે જીવા કહી શકીએ. પુસ્તકની બેઠી વ્યાખ્યા નથી, પણ 100% સાચી છે. જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળના બિંદુઓ હોય તેવા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. અહીં વર્તુળની જીવા કોણ બની જશે? આ સીડી. અને એ સિવાય તમારે બીજી કોઈ રીતે જીવા જોવી હોય તો તમને એ પણ બતાવી દઈએ. તમે આ રીતે બનાવો તો પણ એ જીવા તો બને જ. આ જે નામ લઈએ, માનો કે આપણે PQ, તો આ પણ વર્તુળની જીવા જ છે. હવે થોડો ભેદ સમજી લઈએ. આવી કેટલી બધી જીવાઓ મળે એવું પૂછે તો જીવાઓ પણ અસંખ્ય મળે. ત્રિજ્યાઓ કેટલી મળે? એ પણ અસંખ્ય મળે. પણ જીવા સીડી અને જીવા PQ, આ સીડી અને PQ આ બંને જીવામાં શું ભેદ છે, શું ફેર છે, શું તફાવત છે એ વિચારશો. તો સાહેબ અહીંયા પણ આ બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર અહીંયા હતું, પણ આ PQ અને સીડીમાં આ કેન્દ્ર અહીંયા આવે છે. એટલે આ સીડી જીવા એ કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે એ બાકીની જીવા કરતાં થોડું અલગ ગુણધર્મ ધરાવે છે કે જેની અંદર બે ત્રિજ્યાઓ પણ સમાયેલી છે. એટલે એનું નામ આટલા માપ ઉપરથી વ્યવહારમાં એ ઘણું બધું કામ કરતું હોય તો એને અલગથી નામ આપ્યું છે વ્યાસ, ડાયામીટર આપણે જેને કહીએ છીએ. બરોબર છે. જીવા એને શું કહેવાય? કોર્ડ ઓફ સર્કલ. જીવા એટલે કોર્ડ. અને વ્યાસ કે જેને આપણે ડાયામીટર કહીએ છીએ. ઘણી જગ્યાએ કેપિટલ ડી વાપરતા હોય કે સ્મોલ ડી વાપરતા હોય તો એ તમને આઈડિયા આવશે. ત્રિજ્યાને જેને આપણે રેડિયસ કહીએ છીએ. એટલે એમાં આર લખાય, કોર્ડ, ડાયામીટર એ રીતે. હવે એની વ્યાખ્યા જોઈએ તો એકચ્યુઅલમાં વ્યાસ એ શું છે? તો વ્યાસ સીડી. પૂછું ક્યાં શું છે? તો તમે કહો કે બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર છે એટલે આ જીવા તો છે જ, પણ આ એવી જીવા છે કે જેના બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર છે પણ એ કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય. વર્તુળનો વ્યાસ કહેવાય. અને વ્યાસ બરાબર સૂત્ર બને છે 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યાનું બમણું કરો એટલે વ્યાસ થાય. આવું દાખલામાં બધે આવે વારંવાર, તો હવે આવડવું જોઈએ. તો આટલા પદો આપણે પહેલા જાણી લીધા, ત્રિજ્યા, વ્યાસ અને જીવા. હવે આપણે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન સમજીએ. એની હું એક આકૃતિ બનાવું. મિત્રો હવે આ આકૃતિ જુઓ, જેમાં આ એક સમતલ છે, આપણે એને આલ્ફા સમતલ કહીએ.
એ સમતલની અંદર વર્તુળ બનાવ્યું છે. ડન. પણ શું કહેવા માંગીએ છીએ આપણે એ જાણવું છે. મિત્રો, હકીકતમાં તમે જોશો ને તો આ સમતલ, તમને પૂછવામાં આવે કે આ સમતલમાં વર્તુળ બનાવ્યું તો એ કેટલા ભાગમાં વહેંચાય છે. આપણે એવું તો ટોપિક આપણો એ છે કે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. તો વર્તુળ દ્વારા સમતલનું વિભાજન આવું સમજવું છે એટલે સૌથી પહેલા મેં એક સમતલ બનાવીને એની અંદર વર્તુળ બનાવ્યું છે. તો હવે એમાંથી આપણે શું સાબિત કરવું છે, તો કેટલા ભાગ પડે એમ. તમને એમ થાય સાહેબ આમાં શું ભાગ પડે? ભૂમિતિ છે, ખાસ સમજો. ભાગ પડવા ઇટ મીન્સ કે જે તે આકૃતિ છે ને એ બિંદુઓનો ગણ છે. હવે હું તમને આમાંથી એક પ્રશ્ન કરું કે આમાંથી વર્તુળ એ કયો ભાગ, તો તમે મને સજેસ્ટ કરવાના છો કે સાહેબ આ જે ભાગ છે એ વર્તુળ. બરોબર ધ્યાનથી સમજો. તમારા માટે આપણે આ માનો કે આ સ્પેશિયલ બધી જગ્યાએ હું ટપકા કરી આપું. આમ તો આકૃતિ ઘટ બનાવેલી જ છે પેન્સિલથી, પણ આ જે બ્લેક ડોટ કરું છું એટલે કે આ જે બિંદુઓ છે, સમજો જોડે જોડે, આ બિંદુઓની જગ્યાએ બીજું સમતલનું કોઈ પણ બિંદુ આવી શકે? એનો જવાબ છે ના. હવે આ બધા જે બિંદુઓ છે, આ બધા જે બિંદુઓ આવતા હોય એની જગ્યાએ બીજું કોઈ બિંદુ આવી શકે? એનો જવાબ પણ છે ના. એ સિવાય વધ્યા આ બધા બિંદુઓ. તો આ બિંદુઓમાં પણ કોઈ બીજું અલગ બિંદુ આવી શકે? માનો કે આ જે બ્લુ ડોટ બતાવ્યા એ રેડમાં કે રેડવાળું બ્લુમાં, કે આ બ્લેકવાળું બ્લુ કે રેડમાં, એવું બને કે બધાને એક જ કહી શકાય? તો તમને હવે આઈડિયા આવે કે ના સાહેબ, જે બ્લેક ડોટ તમે સર્કલ ઉપર બતાવ્યો એ બિંદુ અલગ અસ્તિત્વ ધરાવે છે, આ બ્લુવાળા અલગ અસ્તિત્વ ધરાવે છે, રેડવાળા પણ અલગ અસ્તિત્વ ધરાવે છે. પણ આ બધા ભેગા કરું તો બધા જ્યારે ભેગા કરીએ ત્યારે સમતલ બની જાય. પણ બધાને વ્યક્તિગત સમજીએ તો એ સમતલનો ભાગ બનાવવા માટેના સમતલ બનાવવા માટેના 3 ભાગ થયા. હવે તમે વિચારો કે વર્તુળ દ્વારા સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય છે અને કયા કયા? તો પહેલો ભાગ વર્તુળ, જે બ્લેક ડોટથી બતાવ્યો તે એ બિંદુઓ. પછી બીજો ભાગ જે અંદરનો છે, જેને આપણે કહી શકીએ કે વર્તુળની અંદરનો ભાગ. તો હવે આ જે છે બધો, તો ત્રીજો ભાગ બને વર્તુળની બહારનો ભાગ. ક્લિયર? સમજાઈ ગઈ વાત? આમ પ્રશ્નનો જવાબ શું થાય કે વર્તુળ એ સમતલનું 3 બિંદુ ગણોમાં વિભાજન કરે. શબ્દો સમજો. એક તો વર્તુળ પોતે એટલે કે વર્તુળ, વર્તુળની અંદરનો ભાગ અને વર્તુળની બહારનો ભાગ. આ બધું ભૂમિતિમાં જાણવું જરૂરી છે. આમાંથી કોઈ પણ ભાગ, દાખલા તરીકે વર્તુળ પોતે છે એને આપણે આલ્ફા ભાગ કહીએ. આલ્ફા તો નહીં કહીએ પણ એક્સ કહીએ, આને વાય ભાગ કહીએ અને આને ઝેડ ભાગ કહીએ ને, તો એક્સ છેદ વાય છેદ ઝેડ એ ખાલી ગણ આવે. પણ ત્રણેયનો યોગ કરીએ ને, એક્સ યોગ વાય યોગ ઝેડ, તો સમતલ બની જાય, જે આલ્ફા લીધું છે. આ બહુ સરસ સાંકેતિક વાત મેં તમને સમજાવી દીધી. આ વર્તુળ પોતે એક્સ ભાગ હોય, આ અંદરનો ભાગ વાય હોય, બહારનો ભાગ ઝેડ હોય. આ વર્તુળ પોતે એક્સ આવતું હોય. તો ત્રણેય અલગ અલગ છે એટલે ત્રણેયનો છેદગણ ખાલી ગણ આવે, પણ ત્રણેય ભેગા કરીએ યોગ એટલે સમતલ પાછું મળે. વાત સમજી ગયા? અને છેલ્લે વર્તુળની છેદિકા. તમારે કદાચ એ ટોપિક ના હોય પણ તમે સમજી લો કે છેદિકા શું છે. આગળ આપણે આમ તો જોયેલું જ છે. આ પીક્યુ જેવા છે ને એ તો એના છેડા ફિક્સ છે, અહીંયા અંત્યબિંદુ એથી આગળ ના વધી શકે, પણ એને હવે તમે લંબાવી દો આમ
આ રેખા પીક્યુને આખી લંબાવો છો એટલે એવી રેખા, ટૂંકમાં જીવાને બંને છેડા અનંત સુધી વિચારવામાં આવે ત્યારે રેખા બની જાય. જીવા તો રેખાખંડ જ હોય, પણ એને લંબાવો ત્યારે રેખા બને. એટલે જીવાને સમાવતી રેખા એને વર્તુળની છેદિકા કહેવાય. વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. નોંધમાં કેટલાક પોઈન્ટ. વર્તુળનો વ્યાસ એ વર્તુળની જીવા હોય, પરંતુ વર્તુળની કોઈ પણ જીવા એ વર્તુળનો વ્યાસ ન હોય. એટલે સેન્ટેન્સ યાદ રાખવું. જીવા હોય તો વ્યાસ ના પણ બને, કારણ કે કેન્દ્રમાંથી પસાર ના પણ થતી હોય. પણ વ્યાસ હોય એવું કહી દીધું હોય કે વ્યાસ એ જીવા છે તો બરોબર છે, કારણ કે વ્યાસ ગમે ત્યાંથી કેન્દ્રમાંથી પસાર થતો હોય પણ એના અંત્યબિંદુ તો વર્તુળ ઉપર જ હોય. એટલે વ્યાસ જીવા બને, પણ જીવા હોય તો વ્યાસ ન પણ બને. વર્તુળની બધી જ ત્રિજ્યાઓનો છેદ ગણ વર્તુળનું કેન્દ્ર હોય. વર્તુળનું કેન્દ્ર છે. તો આવી કેટલીક બાબતો તમને પૂછાય તો તમારે યાદ રાખવાની. બીજી એક વાત પણ કહી શકાય સરસ, કે વ્યાસ તમે જ્યારે વિચારતા હો ને મિત્રો, ત્યારે વ્યાસમાં કેટલી ત્રિજ્યાઓ મળે છે? 2. તો 2 ત્રિજ્યાઓનો યોગ, જેમ કે પીસી અને પીડી, એ બંને ત્રિજ્યાઓનો યોગ ગણ, એનાથી વ્યાસ તો બની ગયો, પણ પીએ અને પીસી આ 2 ત્રિજ્યાઓના યોગથી વ્યાસ નથી બનતો. એટલે કોઈ પણ 2 ત્રિજ્યાઓના યોગ ગણથી વ્યાસ ન બને, એક જ રેખામાં આવેલી ત્રિજ્યાઓના યોગથી વ્યાસ બને. આ ખાસ. એક રેખામાં આવેલી 2 ત્રિજ્યાઓના યોગથી વ્યાસ બને, પરંતુ કોઈ પણ 2 ત્રિજ્યાઓ ના યોગથી વ્યાસ ન બને. ક્લિયર? મેં તમને આ બધી ડિટેલમાં માહિતી આપી છે. આવું કંઈ ક્યાંય લખેલું હશે નહીં, તમારે ધ્યાનથી એ લખેલું છે એટલે વાંચીને તૈયાર કરવાનું રહેશે. ચલો હવે આવતા લેક્ચરે મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.